કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એકમ 11 ઊંટ અને ફકીર આ એકમનો અભ્યાસ કરવાનો છે. હવે અભ્યાસ શરૂ કરતાં પહેલાં હું તમને આ એકમની થોડીક માહિતી આપી દઉં છું. આ પાઠમાં આપણે વાત કરવાની છે ઊંટભાઈની. ઊંટભાઈ તમે તો ઓળખો છો ને ઊંટભાઈને? જુદા જુદા પ્રાણીઓ હોય છે જે દરેક પ્રાણીઓની રહેવાની જગ્યા, એમનો આકાર, એમનો કદ, એમનું રંગ, એમનો ખોરાક, એમના પગના પંજા, આ બધામાં વિવિધતા જોવા મળે છે. બધું જુદું જુદું હોય છે. દરેક પ્રાણીનો પગના પંજા તમે જમીન પર જોજો તો એક સરખા નહીં મળે, અલગ અલગ હોય છે. તેવી જ રીતે આપણે આ એકમમાં વાત કરવાના છીએ ઊંટભાઈને, કે ઊંટ જે રણ વિસ્તારમાં રહેતું પ્રાણી છે તેને લોકો પાળે પણ છે, પોતાના સામાનની હેરફેર કરવા માટે રાખે છે. પછી દરિયા કિનારાનો વિસ્તાર હોય કે ફરવાલાયક જગ્યા હોય ત્યાં ઊંટને ઊંટ સવારી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ જે ઊંટ છે તે વનવગડામાં નીકળેલું હોય છે અને એક વેપારીનું ઊંટ હોય છે તે ત્યાંથી વનવગડામાંથી પસાર થતું હોય છે. તો એક ફકીર બાબા તેને જોતા નથી, પણ ઊંટના પગના પંજા અને આજુબાજુનું બધું અવલોકન કરી અને કહે છે વેપારીને કે હા, તમારું ઊંટ અહીંથી પસાર થયેલું છે. આ વાત સાંભળીને વેપારી એવું કહે છે કે તો મારું ઊંટ તમારી પાસે હોય તો મને આપી દો. ત્યારે ફકીર બાબા કહે છે કે ના, તમારું ઊંટ મેં જોયું નથી. મેં તો ફક્ત તમારા ઊંટનું પગના પંજા અને આજુબાજુની જગ્યાનું અવલોકન કરીને જ બતાવ્યું છે કે તમારું ઊંટ અહીંથી પસાર થયેલું છે. તો આજે આપણે વિસ્તારથી આ એકમનો અભ્યાસ કરીએ. તમે તમારું પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો, વિડીયો નિહાળતા જજો અને એકમનો અભ્યાસ કરતા જજો. તો ચાલો તમારું પાઠ્યપુસ્તક ખોલો અને આપણે આ એકમની શરૂઆત. એકમ 11 ઊંટ અને ફકીર. બાળકો, આપણે આ એકમની શરૂઆત કરીએ. આપણા એકમમાં ઊંટની વાત કરવામાં આવી છે. ઊંટ, વેપારી અને એક ફકીર, આ ત્રણેય પાત્રો સાથે આપણે આપણા એકમનો અભ્યાસ કરવાનો છે. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? જુઓ બાળકો, એક ફકીર બાબા હતા જે જંગલમાં વનવગડામાં રહેતા હતા. ફકીર કોને કહેવાય? તો કે જે ત્યાગ કરી દીધો હોય છે અને જે વૈરાગી હોય છે તેને ફકીર કહેવામાં આવે છે. ત્યાગી માણસ હોય અને વૈરાગી હોય. તો એ ફકીર બાબા ક્યાં રહેતા હતા? વનવગડામાં રહેતા હતા. તો ત્યાંથી એ નીકળતા હતા તો એવામાં એમને સામે એક વેપારી મળે છે અને એ વેપારીએ તેમને પૂછ્યું કે તમે કંઈ મારું ઊંટ જતું જોયું છે? ત્યારે ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. વેપારીએ જ્યારે ફકીર બાબાને પૂછ્યું ને ત્યારે ફકીર બાબાએ તેમને કહ્યું, એમને પ્રશ્ન પૂછ્યા કે એમના ઊંટના વિશે પ્રશ્ન પૂછ્યા કે તમારા ઊંટની જમણી આંખ ફૂટેલી હતી? તમારું ઊંટ છે જે એમના ડાબે પગે ખોડું હતું, તમારું ઊંટ નો આગલો દાંત પડી ગયેલો હતો, તમારા ઊંટની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદેલા હતા, ગોઠવેલા હતા. હવે આ વાત સાંભળી અને વેપારી તો ભાઈ ખુશ થઈ ગયો. એણે શું કીધું જુઓ, ફકીરના આ સવાલ સાંભળી અને વેપારી તો રાજી થઈ ગયો. રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના એની શોધ્યા કરીએ છીએ. ફકીર બાબાએ જે ઊંટની વાત કરી કે એમની જમણી આંખ ફૂટેલી હતી, એમને ડાબે પગે ખોડું એટલે ખોડવાળું કે લંગડું, એ લંગડું ચાલતું હશે, એમનો આગલો દાંત પડી ગયેલો હતો, એમની આજુબાજુ એક બાજુએ મધ અને એક બાજુએ ઘઉં લગાડેલા હતા, ગોઠવેલા હતા. તો આ રીતે વાત સાંભળી અને વેપારી તો ખુશ થઈ ગયો. પછી ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીને થયું
કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. હવે આ ફકરામાં જુઓ બાળકો, શું કહેવામાં આવેલું છે કે જ્યારે ફકીરે ઊંટનું દરેક વાત કરી, જે સવાલો કર્યા તે પ્રમાણે વેપારીને થયું કે આ જ મારું ઊંટ તો હતું. કેમ કે વેપારીનું ઊંટ, એમની જમણી આંખ ફૂટેલી હતી. વેપારીનું ઊંટ હતું ને તે ડાબી હાથે લંગડું, ડાબા પગે લંગડું હતું. વેપારીના ઊંટનો આગળનો દાંત હતો તે પડી ગયેલો હતો. પછી તેમને ઊંટ પર પણ મધ અને ઘઉં જ ગોઠવેલા હતા. તો ફકીરની વાત સાંભળી અને વેપારીને થયું કે આણે મારું ઊંટ તો જોયું છે, પણ એના ઉપર જે બધું ઝવેરાત, મધ અને પેલું ઘઉં ને એવું બધું લાગેલું હતું, એમને લેવાની લાલચે ફકીર મને ઊંટ આપવા માંગતો નથી. તો એણે તો કડકથી કીધું, ગુસ્સાથી કીધું કે તમે મારું ઊંટ મને આપી દો, નકર જો તમે મારું ઊંટ મને નહીં આપો તો હું તમને રાજા પાસે લઈ જઈશ. જો તમારે પાઠ્યપુસ્તકમાં પણ એક આ ચિત્ર આપેલું છે, જેમાં વેપારી અને ફકીર બાબા છે તે બંને વાતચીત કરી રહ્યા છે ઊંટ બાબતે. હવે આપણે આગળના પત્તામાં જોઈએ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો શું વાત જ છે. ફકીરે જ્યારે કીધું શેઠજીને કે મેં તમારો ઊંટ જોયું નથી, તો એના ઉપર બધું જે કિંમતી માલ સામાન લગાવેલો હોય તેની તો વાત જ છે, એની મારે શું કરવું. તમારા હીરા, જે ઝવેરાત શબ્દ છે ને એનો અર્થ એવો થાય કે હીરા, માણેક, મોતી, એમ જે કિંમતી ચીજ વસ્તુઓ હોય એની તો વાત જ શું કરવાની, મારે એની શું જરૂર છે. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. એણે તો એક બીક બતાવી, ડર બતાવ્યો કે જો તમે મારું ઊંટ મને નહીં આપી દો તો અમે તમને રાજા પાસે લઈ જઈશું. એટલે એને પોતાના જે માણસો હોય ને એમને કીધું કે આ ફકીરને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. ઝડતી લેવડાવવી એક રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે તપાસ કરાવવી. ઝડતી લેવડાવવી એટલે તપાસ કરાવવી. રાજાએ જ્યારે વેપારી હતો ને તે રાજા પાસે ફકીરને લઈ જાય છે, ત્યારે રાજાએ એમની તપાસ શરૂ કરાવી, પણ કશું ઝવેરાત એની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન કરેલું હતું તે તો બરાબર પહેલાં વેપારીના ઊંટ જેવું જ હતું. તેથી તેણે તે ઊંટને જોયું નથી એ વાત કેમ માની શકાય. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. શિક્ષા એટલે સજા કરવાનો. જો રાજાએ જ્યારે ફકીરની ઝડતી લેવડાવી, એની તપાસ કરાવી, ત્યારે એમની પાસેથી કોઈ ઝવેરાત, હીરા, માણેક, મોતી નીકળ્યું નહીં. પણ જે અવલોકન કરી અને જે વર્ણન કરેલું હતું ઊંટનું તે તો સાચું હતું, વેપારીના ઊંટ જેવું જ હતું. તો રાજાએ તેમની તપાસ કરાવવા માટે અને તેમને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી અને ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઘઉંના પગલાં જોયા, પરંતુ તેની સાથે કોઈ માણસના પગલાં ન હતા. એના પરથી મેં માની લીધું કે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું છે. હવે રાજાનો હુકમ સાંભળી જ્યારે રાજાએ તેમને સજા કરવાનો હુકમ કરેલો હતો ફકીરને, ત્યારે એમનો હુકમ સાંભળી અને આગળ વાત કરતાં ફકીરે રાજાને એવું કીધું કે હું તો આ વનવગડામાં રહું છું, મને તો બધી વસ્તુ અવલોકન કરીને જોવાની ટેવ છે. અવલોકન કરવું એટલે હું તો કે ઝીણવટથી, ચોકસાઈથી દરેક વસ્તુને જોવી. એટલે મને તો બધી અવલોકન કરીને જોવાની ટેવ છે. હું એના પરથી કહી શકું છું કે મેં
આ ઊંટને જોયું નથી, પણ મેં અવલોકન કરી અને અવલોકન કરીને કીધેલું છે કે આ ઊંટ છે તે વેપારીનું છે. કેવું અવલોકન કર્યું? તો જુઓ, જ્યારે તે વનવગડામાંથી ફકીર પસાર થતા હતા ને, તો એણે રસ્તામાં ઊંટના પગ જોયા, ઊંટના પગના નિશાન જોયા. એમની સાથે કોઈ માણસના નિશાન ન હતા. એના પરથી ફકીર બાબાએ માની લીધું કે આ ઊંટ છે તે તેમના માલિક સાથેથી જ છૂટું પડી ગયેલું છે. એમની સાથે જો માણસના નિશાન હોત ને તો એ ઊંટ એમના માલિક જોડે જતું હોત. તો આવી રીતના એક અનુમાન કરી લીધું કે આ ઊંટ છે તે તેમના માલિકથી અલગ પડી ગયેલું છે. એમનો ધણી જે હોય, ધણી એટલે માલિક, બરાબર છે. હવે આગળ જોઈએ. પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. એના પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. હવે ફકીર બાબા ત્યાંથી થોડોક આગળ ચાલે છે તો એક ઝાડ હતું. એ ઝાડ પર કોઈ પ્રાણીએ કશું ખાધેલું હતું. એ ખાધેલું હતું ને તો એમાંથી એક બાજુના પાંદડા ચાવાઈ ગયેલા હતા અને એક બાજુના પાંદડા થોડાક ત્યાં ઝાડ પર લટકેલા હતા. તો એના પરથી એણે માની લીધું કે આને એક બાજુથી નહીં દેખાતું હોય, જે આંખે દેખાતું હશે એ બાજુનું ખાધેલું છે અને જે આંખે નથી દેખાતું એ બાજુએ પાંદડા એમ જ હતા. એના પરથી એણે અનુમાન કર્યું કે તમારું ઊંટ એક આંખે કાણું છે. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. જે પગના નિશાન હોય ને, 4 પગના નિશાન, એમાંથી એક પગ નહોતો ઓછું દેખાતું. એના પરથી એણે એવું માની લીધું કે તે એક પગે ખોડું હશે. ખોડું એટલે લંગડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડામાંનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી એણે માની લીધું કે એનો આગલો એક દાંત હતો ને તે પડી ગયેલો હશે. તો આવી રીતના જુદી જુદી વાતનું ઝીણવટભર્યું અવલોકન કે જે ચોકસાઈથી જોયેલું હતું ફકીર બાબાએ, તેના પરથી તેણે ઊંટનું અવલોકન કરેલું હતું. વેપારીના ઊંટ એમણે જોયું હતું નહીં. આગળ કેવું અનુમાન કરે છે, કેવું અવલોકન કરે છે જુઓ. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી, જે મધમાખીઓ હોય ને તે. તો રસ્તામાં એક બાજુ ઘઉં વેરાયેલા હતા અને એક બાજુ માખીઓ બણબણતી હતી. એના પરથી અનુમાન કર્યું, અવલોકન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા છે, ગોઠવ્યા છે અને બીજી બાજુએ મધ લાદેલું હશે, એટલે કે મધ ગોઠવેલું હશે. એટલે આ અવલોકન, આ પણ એક અનુમાન એમનું સાચું પડ્યું. હવે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા દે ખરા? એના ઉપરથી એણે માની લીધું કે આ ઊંટ એકલું હતું, એમના ધણી પાસેથી નાઠું છે, એટલે કે એમના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હશે, નાસી ગયેલું હશે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને એણે મને ઊંટ વિશે પૂછવા લાગ્યો. તો મેં તેમને ઉપર પ્રમાણેનું ઊંટનું વર્ણન કહ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ જે મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચ છે, હું બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું જ નથી કે સંતાડ્યું પણ નથી. એટલે જે ઊંટનું વર્ણન કરે છે ફકીર બાબા, એના પરથી એમણે રાજાજીને સાચું કેવડાવ્યું, કે એમને બતાવે છે કે આ માણસ, આ વેપારી જે કહે છે એ લાલચથી મેં મારું ઊંટ મારી પાસે રાખ્યું નથી, પણ મેં તો આ રીતે અનુમાન કરેલું છે કે જો એનો માલિક એમની સાથે હોય તો ઊંટ આ રીતે ઊંટ પરથી ઘઉં અને મધ હોય તે નીચે પડવા ન દે. એટલે આ અવલોકન એમના ફકીરનો અનુમાન પરથી ઊંટનું જે અવલોકન હતું તે ખરેખર સાચું પડે છે. રાજાને આ વાત સાંભળી અને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ નથી જોયું કે સંતાડ્યું પણ નથી. એણે ઊંટ વિશે જે કહ્યું હતું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું છે. રાજાએ ફકીરને ઇનામ આપી અને છોડી મૂકવાનો હુકમ કર્યો અને અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. હવે જ્યારે વેપારીનું ઊંટ વનવગડામાંથી કંઈક આગળ જતું રહ્યું છે અને ફકીર બાબાએ જે વાત કરી તે પ્રમાણે આ ઊંટ હતું વેપારીનું, પણ એ અનુમાન પરથી કહ્યું હતું. ખરેખર એમણે ઊંટ જોયું ન હતું. તો એમની અવલોકન કરવાની શક્તિ ખૂબ સારી હતી, ખૂબ સાચી હતી. એટલે રાજાએ પણ ફકીરના
વખાણ કર્યા, એમને ઇનામ આપ્યું અને પછી એમની અવલોકન શક્તિના વખાણ કરી અને તેમને ત્યાંથી છૂટા કર્યા. તો બાળકો, આપણે આ એકમની જે સમજૂતી મેળવી તે મેં તમને એક એક ફકરો વાંચી સંભળાવી અને સમજાવેલો છે. તમે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખીને ભણશો તો તમે પણ આ રીતે સમજી શકશો. ત્યારબાદ હવે આપણે આગળના 57ના પાના નંબર ઉપર જે શબ્દ સમજૂતી આપેલી છે તે પણ જોઈ લઈએ અને રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ. હવે આ પાના નંબર 57 પર આપેલી છે શબ્દ સમજૂતી. હું તમને પાઠ સમજાવતા વચ્ચે વચ્ચે જે શબ્દ સમજૂતીની વાત કરતી હતી તે પણ તમે જોઈ લો. ફકીર, ફકીર એટલે ત્યાગી કે વૈરાગી. વનવગડામાંથી તો જંગલમાંથી. વન એટલે જંગલ, એવી રીતના વનવગડામાંથી તો જંગલમાંથી. ખોડું એટલે ખોડવાળું, એને કોઈ ખોડ ખાપણ હોય અથવા તો લંગડું. લાધ્યા છે તો કે ખડક્યા છે અથવા તો સામાન મૂક્યો છે. ક્યારના તો કે ઘણા સમયથી. લાલચ તો લોભ. કડકાઈથી તો સખતાઈથી. ઝવેરાત તો હીરા, માણેક, મોતી વગેરે. રહેમ તો દયા. અવલોકન તો ઝીણવટથી જોવું. કરડેલા તો દાંતથી કાપેલા. કાણું તો એક આંખ વગરનું. બણબણતી તો બણબણ એવો અવાજ કરતી. ધણી તો માલિક. નાઠું છે તો નાસી ગયું છે કે ભાગી ગયું છે. વર્ણન કર્યું, શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. તો આવી રીતના જે શબ્દ સમજૂતી છે તે પણ તમે તૈયાર કરજો, જે તમને પાઠ સમજવામાં પણ સરળતા રહેશે અને જે સમાનાર્થી શબ્દ કે શબ્દોના અર્થ આપણે લખવાના હોય છે તે પણ તમને આવડશે. પછી રૂઢિપ્રયોગ છે ઝડતી લેવરાવવી, તે જાંચ અથવા તો તપાસ કરાવવી. હવે આગળ જોઈએ. સ્વાધ્યાય છે, એમાં પ્રશ્ન એક છે કે તમારે એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? બરાબર છે. હવે પ્રશ્ન 2 છે, વેપારી ગુસ્સે શા માટે થયો? ફકીર બાબાનો જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી ફકીર બાબાએ મારું ઊંટ જોયું છે, પણ માલ સામાનની લાલચે મારું ઊંટ મને પાછું આપતા નથી. આથી વેપારી ગુસ્સે થયો. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટના પગલાંના માર્ગમાં રસ્તામાં એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા અને તે પરથી એણે માન્યું કે ઊંટ એક આંખે કાણું હશે. પ્રશ્ન 4, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની અવલોકનની કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. તો બાળકો, તમે આ રીતે એક એક વાક્યના પ્રશ્નના જવાબ લખજો. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1 છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. ફકીર બાબાએ જે અવલોકન કરીને ઊંટનું વર્ણન લખેલું હતું ને તે આપણે 4-5 વાક્યોમાં લખવાનું છે. તેની જમણી આંખ ફૂટેલી છે. તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે. આ રીતે તમે લખવાનું છે. હવે પ્રશ્ન 3 છે, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? વેપારીએ કડકાઈથી જ્યારે ફકીરને પ્રશ્ન 2, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જઈશ. હવે પ્રશ્ન 3 છે, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપરની ઝવેરાતની તો વાત જ શી કરવી. પ્રશ્ન 4, ઊંટ ઉપર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો જ્યારે ઊંટ ફકીર બાબાએ રસ્તામાં જતા હતા ત્યારે રસ્તામાં એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એના ઉપરથી એણે અનુમાન કર્યું કે એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાધ્યા છે. પ્રશ્ન 5, ફકીરની વાત સાંભળી અને રાજાએ શું કર્યું?
ફકીરની વાત સાંભળી અને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું જ નથી કે સંતાડ્યું પણ નથી. તેણે તો જે ઊંટ વિશે વાત કરી હતી તે તો તેમના અવલોકન કરવાના ટેવને આધારે કરી હતી. તો તેણે ફકીરને ઇનામ આપી અને પછી છોડી મૂકવાનો હુકમ કર્યો. હવે આપણે જોઈએ કે જે પ્રશ્ન 3 છે તેમાં તમારે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. એમાં તમારે ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર આજે આપણે એકમ ભણીએ એના આધારે તમે આ વાક્યો બનાવજો. આગળ જોઈએ પ્રશ્ન 4માં જે વાક્યોને તમારે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. બાળકો તમે એક વખત આ પાઠ વાંચશો, સમજશો એટલે તમે આ સારી રીતે કરી શકશો. આ પણ તમારે તમારી જાતે કરવાનું છે. પ્રશ્ન 5 છે નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું છે. આ પણ તમે તમારી જાતે કરી શકો છો પણ હું તમને કહું છું. તેની જમણી આંખ ફૂટેલી છે. આવો પ્રશ્ન કોણે કરેલો હતો? તો કે ફકીર બાબાએ વેપારીને કરેલો હતો. એટલે આ વાક્ય બોલે છે ફકીર બાબા. ફકીર. પ્રશ્ન 2 તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. એટલે વેપારીએ ફકીરને કીધું હતું ને કે એમના ઉપર ઝવેરાત પણ હતું. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. આ વાક્ય વેપારી બોલે છે. રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય ફકીર બોલે છે. હવે પ્રશ્ન 6 છે પાઠમાંથી શોધીને દીર્ઘઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે. બાળકો આ પાઠ છે ને તેમાં મોટા ભાગના જે ઈવાળા શબ્દો છે ને તે દીર્ઘ ઈના જ છે. જુઓ એમાં કયા કયા શબ્દો આવશે તો એ ફકીર, વેપારી, શેઠજી, જમણી, માખી, જમીન, કિંમતી, ઝડતી આ બધા શબ્દો આવશે જે તમે લખજો. પ્રશ્ન 7માં એવું છે કે સમાનાર્થી શબ્દોના અર્થ લખો. આપણે સમાનાર્થી શબ્દનો અર્થ કહેવાના છે. કૃપા તો એનો અર્થ થશે મહેરબાની. વિખૂટું તો એનો અર્થ થશે છૂટું. જંગલ તો એનો અર્થ થશે વન. આંખ તો એનો અર્થ થશે નયન. માલિક એનો અર્થ થશે ધણી. અને સાચું એનો અર્થ થશે સત્ય. આગળ જોઈએ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. જે 5 શબ્દ આપેલા છે આપણે શબ્દકોશનો ક્રમ પણ જાણીએ છીએ. હવે એના આધારે જોઈએ તો પહેલાં સ્વર અને પછી વ્યંજન. સ્વર એમાં ઊંટ. ઉ છે તે સ્વર છે એટલે ઊંટ એ શબ્દ આપણો પહેલો આવશે. પછી આપણે કક્કાવારીનો ક્રમ જોઈએ તો ર, વ, ઝ અને પ. એમાં પહેલો અક્ષર આવે છે ઝ તો ઝવેરાત. પછી પાંદડું, રહેમ અને વગડો. આ રીતે આપણે સ્વાધ્યાયન કાર્ય પણ કર્યું. હવે તમે જે મેં તમને સમજ આપેલી છે તે રીતે સ્વાધ્યાયન કાર્ય તમારી નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં લખી લેજો. હવે આ રીતે આપણે એકમનો અભ્યાસ કર્યો. તો ચાલો બાળકો હવે હું રજા લઉં છું.